તો મિત્રો આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં જોરદાર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. મારા હૈયાની હવેલી બધું હર્યું ભર્યું લાગે એવા. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનું નવી સ્ટાઇલની અંદર તમને બનાવતા શીખવાડીશ. અને એવા સ્ટેટસ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે પણ એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક મળી જશે. તો ત્યારે તમારે ડાઉનલોડ કરી જવાનું છે અને ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરી સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાનું છે. બંને પ્રોજેક્ટની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. બંને પ્રોજેક્ટને ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર. અને પ્રોજેક્ટ એડ ના થાય તો તમને આની XML ફાઇલ મળી જશે, બરાબર. જેને બી પ્રોજેક્ટમાં પ્રોબ્લેમ આવે, બરાબર, એ XML ફાઇલ ડાઉનલોડ કરી લેજો. XML ફાઇલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. XML ફાઇલ પણ તમને મળી જશે, તો તમે XML ફાઇલ ડાઉનલોડ કરી દેજો, બરાબર. તો પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને એક બીટમાર્ક પ્રોજેક્ટ જોવા મળશે, જેની અંદર સ્ટાર્ટિંગની અંદર તો તમારે ઇફેક્ટ બધા અહીંયા લગાવેલા છે, બરાબર. તમારે કઈ જગ્યાએ શું ચેન્જીસ કરવાનું છે એ તમને બતાવી દો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે અહીંયા રેડી જ છે. ખાલી તમારે શું કરવાનું છે, અહીંયાથી આપણે જ્યાંથી ફોટો સ્ટાર્ટ થાય તમારે અહીંયા 4 સેકન્ડને બીટમાર્ક ઉપર આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રાખવાનું જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો આપણે આ ફોટો લઈ લીધો, બરાબર. આ ફોટો તમારે જોઈતો હોય તો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો તમારે ફોટો એડ કર્યા બાદ 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમેન્ટ એરિયા કરી દેવાનું છે, બરાબર. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ લાંબી કરી ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાઈને આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. એટલે ફોટો તમારો નીચે આ રીતે અહીંયા સેટ થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, ફોટાની અંદર અને તમારે ટેક્સ્ટની અંદર ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી તમારે અહીંયાથી ટેક્સ્ટ એન્ડ ફોટો ઇફેક્ટમાં તમારે જવાનું છે, બરાબર. આની અંદર તમને બંને લેયર જોવા મળશે. ફોટાની ઇફેક્ટ પણ મળી જશે અને ટેક્સ્ટની ઇફેક્ટ પણ તમને મળી જશે. તો તમારે ફોટા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા તમારે ઓપન કરવાનો છે ફરીથી અને આપણે જે ફોટો એડ કર્યો તો મિત્રો, બરાબર, એ ફોટા ઉપર ક્લિક કરી એની અંદર તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમારા ફોટાની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે, બરાબર. આની અંદર ઓવરલે પણ આપેલું છે, ઓવરલે પણ તમારે એડ કરવાની જરૂર નથી, બરાબર. તો આ રીતે તમારી સેટ થઈ જશે. પછી ટેક્સની અંદર ઇફેક્ટ નાખવા માટે ફરીથી બેક આવી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઉપર જે ટેક્સ દેખાય ટેક્સ ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ 3 ટકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે બેક આવી જવાનું છે અને ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને તમારે અહીંયા ઓપન કરવાનું છે. પછી તમે જોઈ શકો છો આપણો જે ટેક્સ હતો મિત્રો, બરાબર, એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર પણ આ રીતે ઇફેક્ટ લાગી જશે. તો જેટલા પણ તમે એ ટેક્સ એડ કરાય હોય બધા એની અંદર તમારે આ રીતે ઇફેક્ટ નાખી દેવાનું છે એટલે તમારો વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો સમજાઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલું તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે તો વિડીયો તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.